કૃષ્ણા કુકિંગ શો તમારું સ્વાગત કરું છું। આજે આપણે મસાલેદાર સરસ મજાની ઇડલી વઘારીશું। જો સંભારો ના હોય કે ચટણી ના હોય તો પણ ચાલે તેવી સરસ મજાની આપણે ઇડલી વઘારીશું। તો અહીંયા મારી પાસે બચેલી ઇડલી હતી, તે ઇડલીને મેં આ રીતે નાના પીસ કરી લીધા છે। પછી આપણે એક કડાઈમાં 1 ચમચો તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે જીરું નાખવાનું છે, 1/4 જેટલું। જીરું તતરી જાય એટલે ચપટી હિંગ નાખીશું આપણે। પછી તેની અંદર એક મીડિયમ સાઇઝનો ઝીણો સમારેલો કાંદો નાખીશું। તેને સરસ મજાનો સાતળી દેવાનો છે, ટ્રાન્સપરન્સ થાય ત્યાં સુધી તેને સાતળવાનું છે। તે સતળાઈ જાય એટલે આપણે તેમાં અડધું ટામેટું સમારીને નાખી દેવાનું છે ઝીણું, તેને પણ સાતળી લેવાનું છે। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। સરસ મજાનું ટામેટું સતળાઈ ગયું છે તો થોડુંક આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું, તેથી ટામેટાં એકદમ સોફ્ટ થઈ જાય। 2 મિનિટ તેને થવા દઈશું। તમે આ રીતે મસાલેદાર ઇડલી નહીં વઘારી તો જરૂરથી બનાવજો। પછી જરીક બીજું મીઠું આપણે નાખીશું। પછી તેમાં થોડી હળદર, થોડું લાલ મરચું અને થોડું ધાણા પાવડર અને થોડો સાંભાર મસાલો લઈશું। બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લઈશું, સાતરી લઈશું મસાલાને પણ। એકદમ ટેસ્ટી બનાવીશું આપણે તેને। પછી તેમાં સમારેલી ઇડલી નાખી દેવાની છે અને તેને મિક્સ કરી લેવાનું છે બરાબર। ખૂબ જ ટેસ્ટી બની હતી આ મસાલેદાર ઇડલી, તમે પણ આ રીતે જરૂરથી બનાવજો। પછી આપણે 2 ચમચી જેટલું પાણી નાખીશું, જેથી આપણી ઇડલી થોડી સોફ્ટ થઈ જાય અને મસાલા પણ નીચે ચોંટે નહીં, એટલા માટે આપણે તેને થોડું 2 ચમચી જેટલું જ પાણી નાખવાનું છે અને 2 મિનિટ માટે તેને ધીમા તાપે થવા દેવાનું છે, જેથી પાણીનો ભાગ હશે તે પણ બળી જશે અને મસાલા પણ નિરાજે અને થોડી ક્રિસ્પી પણ થશે અને સોફ્ટ પણ થશે। તો આપણી સરસ મજાની મસાલેદાર ઇડલી તૈયાર થઈ ગઈ છે, તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો। ચા સાથે તેને સર્વ કરજો। તો અહીંયા મેં સર્વિંગ ટ્રેમાં આપણે મસાલેદાર ઇડલી કાઢી લઈશું, તેને સર્વ કરીશું આપણે। તમે આને ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો। તો સરસ મજાની આપણી મસાલેદાર ઇડલી તૈયાર છે। તમે